ડ્રાઈવર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 5 ભાગ 5 માં જોઈશું સામાન્ય જ્ઞાન વિશે, જેમાં જોઈએ ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનું બંધારણ, સરકારી યોજનાઓ, કમ્પ્યુટર, સામાન્ય જ્ઞાન અને વ્યક્તિ વિશેષ વિશે. તો ચાલો નિહાળીએ વિડીયો. સૌપ્રથમ જોઈશું ભારતનો ઇતિહાસ. કયા મોગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? ઔરંગઝેબ. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા? વિનોબા ભાવે. ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવાનું કોણે શરૂ કર્યું? લોકમાન્ય ટિળકે. મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? વીર સાવરકર. દિલ્હીની ગાદી ઉપર શાસન કરનાર પ્રથમ મહિલા કોણ હતી? રઝિયા બેગમ. સૌથી મોટું ઉપનિષદ કયું છે? બૃહદારણ્યક. પ્રાચીન વિદ્યાપીઠોમાં કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલના ભારતમાં નથી? તક્ષશિલા વિદ્યાપીઠ. પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? અકબર અને હેમુ વચ્ચે થયું હતું. મહર્ષિ ચરક શાની સાથે સંકળાયેલા હતા? ઔષધ સાથે સંકળાયેલા હતા. બૌદ્ધ ધર્મના મુખ્ય બે સંપ્રદાય કયા છે? હીનયાન અને મહાયાન. હવે જોઈએ ભારતની ભૂગોળ વિશે પ્રશ્નો. ગદ્દી આદિજાતિનો વસવાટ કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશ. જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે? બાંગર. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? બીજા ક્રમે. હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે? યુરિયા પદ્ધતિ. જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે? નર્મદા નદી પર. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે? કાવેરી નદી પર બાંધવામાં આવેલી છે. મરીન નેશનલ પાર્ક સાથે કયું રાજ્ય જોડાયેલું છે? ગુજરાત રાજ્ય. કયું લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં આવેલું છે? બોકારો પોલાદ કેન્દ્ર. કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ છે? એટલે કે સૌથી વધુ મતલબ 75 જિલ્લાઓ છે. તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ 75 જિલ્લાઓ આવેલા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ ખાલી જગ્યા ખાતે પ્રથમ શોક પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તો કઈ જગ્યાએ? લેહ ખાતે. હવે જોઈએ ભારતનું બંધારણ. બંધારણ રચનાર સમિતિ સમક્ષ બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું? જવાહરલાલ નહેરુએ. ભારતીય બંધારણના ભાગ 4માં શું સમાવિષ્ટ છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિની સત્તાઓમાં કઈ સત્તા ન્યાયતંત્રની સત્તા છે? ગુનેગારને માફી આપવાની સત્તા છે. બંધારણીય સુધારા વિધેયક મામલે સંસદના બંને ગૃહોની કઈ સત્તા રહેલી છે? સમાન સત્તા રહેલી છે. સામાન્ય રીતે જેના મૂળભૂત હકનો ભંગ થયો હોય તેણે જ રીટ કરવી જોઈએ. તે સિદ્ધાંતનો અપવાદ કઈ રીટ છે? બંદી પ્રત્યક્ષીકરણની રીટ. કયા બંધારણ સુધારાથી શિક્ષણને મૂળભૂત હકનો દરજ્જો પ્રદાન કરેલ છે? 86માં સુધારાથી. મૂળભૂત કર્તવ્યોને કઈ પદ્ધતિઓ દ્વારા પ્રવર્તન કરી શકાય? બંધારણીય પદ્ધતિઓ દ્વારા પ્રવર્તન કરી શકાય. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે અથવા તો કોણ બજાવે છે? તો જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય, જો ફરજ બજાવવા સક્ષમ ન હોય, તો તેવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે જ્યાં ફરજો બજાવતા હોય છે. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા ભારતના રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલી છે? તો અનુચ્છેદ 123 હેઠળ આ સત્તા મળેલી છે. હવે જોઈએ સરકારી યોજનાઓ વિશે.
ભારત સરકારે ભૂગર્ભ જળના સતત ઘટતા જતા સ્તરને ધ્યાને લઈ કઈ ભૂજળ યોજના જાહેર કરી? અટલ ભૂજળ યોજના જાહેર કરી છે. મહારાષ્ટ્ર સરકારે પરવડે તેવા ભાવે સેનિટરી પેડ પૂરા પાડવા કઈ યોજના લોન્ચ કરી? અસ્મિતા યોજના તેમણે લોન્ચ કરી છે. IMPRINT યોજનાનું પૂરું નામ જણાવો. ઇમ્પેક્ટિંગ રિસર્ચ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી. સૌર કૃષિ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલી કુસુમ યોજનાનું પૂરું નામ આપો. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કુસુમ યોજનાનું પૂરું નામ શું છે? તો કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. હિપેટાઇટિસ સીની વિનામૂલ્યે સારવાર માટે સરકારે કઈ યોજના લોન્ચ કરી છે? નેશનલ યોજના લોન્ચ કરેલી છે. પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ વાયરલ હિપેટાઇટિસ OSMART યોજનાનું પૂરું નામ જણાવો. તો OSMARTનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો ઓશન સર્વિસીસ, ટેકનોલોજી, ઓબ્ઝર્વેશન, રિસોર્સિસ, મોડેલિંગ અને સાયન્સ. ડોર સ્ટેપ ડિલિવરી યોજનાનો ઉદ્દેશ્ય જણાવો. તો જ્ઞાતિ અથવા જાતિ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ તથા અન્ય સરકારી સેવાઓ ઘેર બેઠા પૂરી પાડી શકાય છે આ ડોર સ્ટેપ ડિલિવરી યોજના દ્વારા. ગરીબ કન્યાઓના લગ્ન માટે પશ્ચિમ બંગાળ સરકારે કઈ યોજના લોન્ચ કરી છે? રૂપશ્રી યોજના. સમર્થ યોજનાનું પૂરું નામ જણાવો. તો સમર્થ યોજનાનું પૂરું નામ છે સ્કીમ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ટેક્સટાઇલ સેક્ટર. NNM યોજનાનું પૂરું નામ જણાવો. તો NNM યોજનાનું પૂરું નામ છે નેશનલ ન્યુટ્રિશન મિશન, જેનો અર્થ થાય રાષ્ટ્રીય પોષણ મિશન. હવે જોઈએ કમ્પ્યુટર પરિચય વિશે. હાઇપરલિંક કયો કલર ધરાવે છે? વાદળી કલર. MAC શું છે? તો મીડિયા એક્સેસ કંટ્રોલ. કમ્પ્યુટરમાં કાયમી મેમરીને શું કહે છે? રોમ. ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો શોર્ટકટ કી છે F2. MS વર્ડમાં પેરેગ્રાફને કેટલા પ્રકારનું એલાઇનમેન્ટ આપી શકાય છે? 4 પ્રકારનું એલાઇનમેન્ટ આપી શકાય છે. MS વર્ડમાં ટાઈપિંગ ભૂલ આપમેળે સુધારવા માટે શું ઉપયોગી બને છે? ઓટો કરેક્ટ. MS વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ+ હોમ કીનો ઉપયોગ કરવાથી MS વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જઈ શકાય છે. નોર્ટોન શું છે? એન્ટીવાયરસ સોફ્ટવેર છે. MS વર્ડમાં છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? અનડૂનો ઉપયોગ થાય છે. ડિજિટલ સિસ્ટમનો સૌથી નાનો એકમ કયો છે? બીટ એ ડિજિટલ સિસ્ટમનો સૌથી નાનો એકમ છે. હવે જોઈશું સામાન્ય જ્ઞાન. સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ છે? તો જિલ્લા રજિસ્ટ્રાર કહેવાય. આગા ખાન કપ કઈ રમત માટે છે? હોકી રમત માટે છે. મધ્યમ માર્ગ અનુસરવા અથવા અપનાવવાના સિદ્ધાંતોનો કોણે પ્રસાર ફેલાવો કર્યો છે? ભગવાન બુદ્ધે. કબીરે ભારપૂર્વક જણાવ્યું છે કે ઈશ્વરને પામવા માટેનો એકમાત્ર રસ્તો કયો છે? કયો છે? ભક્તિ એ ઈશ્વરને પામવા માટેનો એકમાત્ર રસ્તો છે. નાગાલેન્ડની રાજધાની કઈ છે? કોહિમા એ નાગાલેન્ડની રાજધાની છે. સ્પેનની કરન્સી કઈ છે? યુરો એ સ્પેનની કરન્સી છે. મલેશિયાનું ચલણી નાણું કયું છે? રંગીટ એ મલેશિયાનું ચલણી નાણું છે. કોફેપોસા એક્ટનું પૂરું નામ જણાવો. તો કોફેપોસા એક્ટનું ફૂલ ફોર્મ શું છે? તો કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ. ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારે એટલે કે કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? તો વર્ષ 2012થી ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી શરૂ કરવામાં આવી છે. કેરળની રાજધાની કઈ છે? તિરુવનંતપુરમ એ કેરળની રાજધાની છે.
છેલ્લું છે વ્યક્તિ વિશેષ. વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો. તો વિનોબા ભાવેનું પૂરું નામ છે વિનાયકરાવ ભાવે. ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર કોણ હતા? હોમાઈ વ્યારાવાલા. બીજગણિતનો ઉપયોગ સૌપ્રથમ કયા ભારતીય દ્વારા કરવામાં આવ્યો? આર્યભટ્ટ દ્વારા. કદંબ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? કુમુદિની લાખિયાએ કદંબ સંસ્થાની સ્થાપના કરી હતી. આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યું છે? ઠક્કર બાપાએ આદિવાસીઓના કલ્યાણ માટે પ્રદાન કર્યું છે. વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો. શિક્ષણ વિચાર. ભારતમાં માહિતી અધિકારનો કાયદો આવે તેની ચળવળ સાથે કોણ સંકળાયેલું છે? અરુણા રોય. ભારતના રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા કોણ હતા? ઇન્દિરા ગાંધી. ગુજરાતના સલીમ અલી શા કારણે ખ્યાતનામ થયા તે જણાવો. તો શેના કારણે તેઓ પ્રખ્યાત થયા હતા? તેઓ અગ્રણી પક્ષીવિદ હતા, જેના કારણે તેઓ ખ્યાતનામ થયા હતા. ભારતના પ્રથમ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ હતા? વી નરહરી રાવ, જે ભારતના પ્રથમ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ હતા. તો મિત્રો, આજે આપણે વાત કરી ડ્રાઈવર સ્પેશિયલમાં સામાન્ય જ્ઞાનના વિવિધ ટોપિકો વિશે. જો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોની પીડીએફ જોઈતી હોય તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં, તે પણ બિલકુલ ફ્રી ઓફમાં આપને મળી રહેશે. ધન્યવાદ મિત્રો.